અરવલ્લી જિલ્લાના બાયડ પંથકમાં નકલી એએસઆઈ બની પોલીસમાં નોકરી આપવાના બહાને રૂપિયા 13 લાખથી વધુની ઠગાઈ આચરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે। ઠગાઈ આચરનાર નકલી એએસઆઈ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જોઈએ આ અહેવાલમાં। બાયડના આંબલિયારા ગામે રહેતો ચૌહાણ નિમેશ અશોકભાઈ નામના શખ્સે નકલી એએસઆઈની ઓળખ આપી બાયડ પંથકના 6 યુવાનોને પોલીસમાં નોકરી આપવાના નામે ઠગાઈ આચરી છે। રૂપિયા 13 લાખથી વધુની ઠગાઈ આચરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે। બાયડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના જસપાલસિંહ નામના યુવાને બાયડ પોલીસ મથકે નકલી એએસઆઈની ઓળખ આપનાર અને તેના પિતા પીએસઆઈની ઓળખ આપનાર અશોક ચૌહાણ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓની અટકાયત કરી આરોપીઓને જામીન મળી જતા ફરિયાદીએ સવાલો ઉઠાવ્યા છે। કપડવંજમાં એને ફોન ઉપર કોન્ટેક્ટ કરીને એને મુલાકાત કરેલી, તેમજ એએસઆઈની વર્દીમાં હતો, તે મારા ઘરે આવી એએસઆઈની વર્દીમાં હતો અને તેમજ એને એકેડમીની વાત કરેલી। વિવેકાનંદ એકેડમીનું અમારી ચાલે છે, તેમજ તમારે એડમિશન લેવું હોય તો થઈ જશે, તેમજ રહેવાની સગવડ, રહેવાની જમવાની સગવડ તેમજ લેખિતની પરીક્ષા તમામની તૈયારી થઈ જશે અને નોકરી ન લાગે ત્યાં સુધી 5 લાખ ભરવાનું રહેશે, જેમાં એડમિશન ફી 1 લાખ માંગેલી, તેમજ આઈ કાર્ડ બનાવવા માટે પણ ધીરે ધીરે પેમેન્ટ માંગતો હતો। મારા 1,60,000 તેમજ મારા ટોટલ ભાઈબંધો 6 ભાઈબંધો થઈને 13,50,000ની ઠગાઈ કરી છે। તેનો અમે કોન્ટેક્ટ બંધ થયા પછી વારંવાર ટ્રાય કર્યો કોન્ટેક્ટ કરવાનો, પણ એના ઘરના બધા હાથ અદ્ધર કરી દીધા। તેમજ તેનો કેસ તેની વાઈફે તેનો છૂટાછેડા લેવા કેસ કરેલો દહેગામ પોલીસ સ્ટેશન। ત્યારે તેના સાસરાએ અમને કોલ કરીને જણાવેલું કે તમે દહેગામ પોલીસ સ્ટેશન આવો અને જવાબ લઈ લો એમ। તો અમે જવાબ લેવા ગયા તો એને એવું કહ્યું કે ફાઇનાન્સ ખોલવા પૈસા લાવ્યો છું, તેમજ તમારે જે કરવું એ કરી લેજો। અને તે બાબતે અમે 29/12ના રોજ 10:30 વાગે અમે બાયડ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવેલી, તેમજ તેને 5 દિવસના રિમાન્ડ મળતા તો એ ન લીધા અને 2 દિવસના રિમાન્ડ આપ્યા, તેમજ તેમને જામીન ઉપર છૂટા કરવામાં આવ્યા છે। સમથિંગ 12મા મહિનાથી અમારા કોન્ટેક્ટમાં હતો 2023। નકલી એએસઆઈ અને નકલી પોલીસની ઓળખ આપનાર પિતા પુત્રની અટકાયત કરી મીડિયાથી દૂર રાખવામાં આવતા બાયડ પોલીસની કામગીરી સામે અનેક સવાલો થઈ રહ્યા છે। હજુ આવા કેટલા યુવાનો છે જેમની સાથે નકલી પોલીસ બનીને ઠગાઈ આચરી છે તે તપાસનો વિષય હજુ યથાવત છે। 29/12/2024ના રોજ બાયડ પોલીસ સ્ટેશનના હદમાં નિમેશ કુમાર અશોકભાઈ ચૌહાણ તથા અશોકભાઈ દુડાભાઈ ચૌહાણના બંને રહેવાસી આંબલિયારા નાઓએ ફરિયાદી જસપાલસિંહ રાજેશસિંહ ચૌહાણ નાઓને એએસઆઈ તરીકેનો પોતાનો ઓળખાણ આપી અને ગાંધીનગર વિવેકાનંદ એકેડમીમાં એડમિશન કરાવી નોકરી અપાવવાની વાત કરી અને સાહેદો તથા ફરિયાદી પાસેથી ટોટલ 13,50,000 રૂપિયા જેવી મત્તા લઈ લીધેલી હતી। જે બાબતે ફરિયાદીએ બાયડ પોલીસને ફરિયાદ આપતા આરોપીની ધરપકડ કરેલી। બંને આરોપીની ધરપકડ કરી પોલીસ રિમાન્ડ માંગેલા, તેમજ તેઓની પાસેથી યામાહા મોટરસાઇકલ સ્પોર્ટ્સ બાઇક કિંમત રૂપિયા 2 લાખનું તથા સોના ચાંદીના દાગીના જે આ પૈસામાંથી એ લોકોએ ખરીદ્યા હતા 1,98,000ના કુલ 3,98,000નો મુદ્દામાલ એની પાસેથી રિકવર કરેલો અને આરોપીઓને કોર્ટ કસ્ટડીમાં મોકલી આપવામાં આવેલા હતા। ઇશાક મંસૂરી, અરવલ્લી સમાચાર, બાયડ।